આજે આપણે કાળી ચૌદસના વડા બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અડધો કપ અડદની દાળ અને અડધો કપ ચણાની દાળ લીધી છે. બંને દાળને થોડી વાર માટે શેકી અને ભેજનું પ્રમાણ નીકળી જાય ત્યાં સુધી પછી એને ક્રોસલી ગ્રાઇન્ડ કરી લેવાની છે, તડકા જેવું. અને સાથે 1 કપ ભાખરીનો લોટ નાખવાનો છે. અડધો કપ ચણાની દાળ, અડધો કપ અડદની દાળ અને 1 કપ ભાખરીનો લોટ સામે અડધો કપ ખાટું દહીં નાખવાનું છે. મીઠું નાખીને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી આપણે થોડું જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને બેટર બનાવી લઈએ છીએ. બેટરને આપણે 6 થી 8 કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખવાનું છે. જે રીતે ઢોકળા પલાળીએ એ રીતે. 8 કલાક પછી સાંજે મેં સવારે પલાળીને રાખ્યું હતું. સાંજે એમાં મેં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, હિંગ, હળદર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે બધા મસાલા કરી દેવાના છે. અને સાથે અજમો પણ નાખવાનો છે, જે પાચન માટે ખૂબ સરસ હોય છે. અને વડા આપણા એકદમ ફૂલીને દડા જેવા બને એટલા માટે ખાવાના સોડા આપણે 1/4 ચમચી જેટલો નાખીશું. અને 2 મોટી ચમચી અહીંયા સિંગનું તેલ મેં નાખ્યું છે. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે બેટર સાથે મિક્સ કરી અને આપણે વડા બનાવી લેવાના છે. તમને ટીકડી વડા ગમતા હોય તો બેટર છે એ કાઢું રાખવાનું, અને તો તમે આ રીતે વડાની જેમ બનાવતા હોય તો બેટર છે એ થોડું ઢીલું કરી દેવાનું. તો હવે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું. પેનમાં જેટલા વડા આવે એ રીતે આપણે તળીને તૈયાર કરી દઈશું. તો રેગ્યુલર આપણે ભજીયા બનાવતા હોય છે એમાં અને આ કાળી ચૌદસના વડામાં બહુ બધો ફરક હોય છે. તો કાળી ચૌદસ આ રીતે વડા બનાવી અને પૂજામાં દેવામાં આવે છે. તો અહીંયા આપણા કાળી ચૌદસ માટેના સ્પેશિયલ વડા બનીને તૈયાર થઈ ફૂલ વિડીયો યુટ્યુબ પર છે, તમે ત્યાંથી જોઈ શકો છો ડિટેલમાં. અહીંયા વડા તૈયાર થઈ ગયા છે અને સાથે મેં મરચાં તળી લીધા છે. તો આ વડા છે મોસ્ટ ઓફ ચા સાથે ખાવામાં આવે છે અને દહીં સાથે. તો તમને જે પસંદ હોય એ સાથે તમે ખાઈને એન્જોય કરી શકો છો. અહીંયા એકદમ ફૂલીને દડા જેવા બજારું જેવા તમે જોઈ શકો છો. વડા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.